નમસ્કાર દર્શક મિત્રો, રાધે રાધે. ફર્સ્ટ ઓફ ઓલ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલની અંદર. અને ઘણા સમયથી વિડીયોઝ બનતા નહીં હતા, આઈ નો, થોડા વર્કલોડને કારણે. પણ જ્યારે પણ મને સમય મળે છે ત્યારે મારી એક જ ઈચ્છા રહે છે કે હું કંઈક સારું આ ચેનલને આપીને જાઉં, કંઈક બે શબ્દ તમે નવા સારા કહીને જાઉં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું રાશિઓ વિશે. આપણે ઘણું સાંભળ્યું છે કે ભાઈ આ ભાઈની તો મેષ રાશિ છે, આ ભાઈની તો સિંહ રાશિ છે, આ ભાઈની મકર રાશિ છે, લોકો આવા જ હોય તેવા જ હોય, રાઈટ. પણ પહેલાં આપણે એ તો જાણીએ કે આ રાશિ શું છે, રાઈટ. અને વ્યક્તિની જે રાશિ છે એને કારણે એના બિહેવિયરમાં શું ચેન્જ હોય છે, રાઈટ. આ રાશિ કેવી રીતે વ્યક્તિના જીવનને ઇફેક્ટ કરે છે, આપણે એની પર આજે વાત કરીશું. તો આપણા શાસ્ત્રમાં 12 પ્રકારની રાશિઓનું વર્ણન થયું છે, જે મેષ રાશિથી સ્ટાર્ટ થાય છે અને મીન રાશિ પર સમાપ્ત થાય છે. દરેક રાશિ 30 ડિગ્રીની હોય છે. ડેટ મીન્સ કે તમારા જન્મ સમયે ચંદ્રમાં જે રાશિમાં ગોચર કરતો હતો એ તમારી જન્મ રાશિ કહેવામાં આવે છે. હવે શા માટે ચંદ્રને જ આટલું મહત્ત્વ આપવામાં આવે છે રાશિ માટે? કેમ આપણા જે પૂર્વજો હતા, આપણા જે ઋષિમુનિઓ હતા, એમને એમ કેમ નહીં કીધું કે સૂર્ય જે રાશિમાં છે એ તમે રાશિ કહેવામાં આવશે, અથવા મંગળ જે રાશિમાં છે એ તમે રાશિ કહેવામાં આવશે? પણ એવું નથી. ચંદ્રમાનું રોલ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો છે. મૂન ઇઝ ધ ફાસ્ટેસ્ટ પ્લેનેટ. ચંદ્રમાં સૌથી ફાસ્ટ મૂવિંગ પ્લેનેટ છે બધા ગ્રહોની અંદર. ઓકે, ચંદ્ર એટલે ઉપગ્રહ છે, પણ આપણે જ્યોતિષમાં એને ગ્રહની જેમ કન્સિડર કરીએ છીએ. તો ચંદ્રમાં એક રાશિની અંદર 2.25 દિવસમાં એનું ગોચર કરી દે છે. ડેટ મીન્સ કે ચંદ્રમાં દર 2.25 દિવસે રાશિ પરિવર્તન કરે છે. તો જે વ્યક્તિનો જે સમય જન્મ થયો અને એ સમય ચંદ્રમાની સ્થિતિ ગોચરમાં જે રાશિમાં હતી એ એની જન્મ રાશિ થઈ. તો હવે ચંદ્રમાં આટલું કેમ મહત્ત્વનું છે? પહેલી વસ્તુ, ચંદ્રમાં બતાવે છે વ્યક્તિનું મન, ચંદ્રમાં બતાવે છે વ્યક્તિના વિચારો, ચંદ્રમાં બતાવે છે વ્યક્તિના ઇમોશન. ચંદ્રમાને આપણે ઇમોશનલ બોડી પણ કહીએ છીએ. તમે જ્યારે કોઈ પણ વસ્તુ પ્રત્યે તમે ધ્યાન આપો, લાઈક કે તમારે કોઈ વસ્તુ સિલેક્ટ કરવી છે, તમે કોઈ એવી સિચ્યુએશનમાં પડ્યા છો કે તમારે ત્યાંથી બહાર નીકળવું છે, રાઈટ. તો એમાં પણ વ્યક્તિના રિએક્શન રાશિ અનુસાર ચેન્જ થતા હોય છે. હું તમને એક ફની એક્ઝામ્પલ આપું છું કે રાશિઓ કેવી રીતે વર્ક કરે છે. સપોઝ કે કોઈની મેષ રાશિ છે. હવે મેષનો સ્વામી કોણ થયો? મંગળ થયો, રાઈટ. મંગળ ઇઝ અ એગ્રેસિવ પ્લેનેટ. ઓકે. અને સપોઝ કે કોઈની રાશિ છે એ મિથુન રાશિ છે. મિથુનનો કારક કોણ થયો? બુધ, રાઈટ. હવે જે મંગળ છે, જે મેષ રાશિ છે, સપોઝ કે રસ્તામાં એની કોઈ જોડે મગજમારી થઈ, રાઈટ. કે ગાડી લઈને જતો હતો અને કોઈને ઠોકાઈ ગયો એ વ્યક્તિ. હવે જો કુંડલીમાં એનો મંગળ પણ સારો હોય અને એની રાશિ પણ જો મેષ હોય તો વ્યક્તિ તો પહેલાં લડવાની વાત કરશે જ, રાઈટ. એ જલ્દી હાર માનશે નહીં. બિકોઝ એ વ્યક્તિની અંદર મંગળની એગ્રેસિવ એનર્જી વધારે છે. એના વિચારો ચંદ્રમાં કઈ રાશિમાં છે? ચંદ્રમાં છે મેષ રાશિમાં. મેષ રાશિ ઇઝ હાઈલી પાવર, એનામાં ખૂબ જ પાવરવાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિનો જાતક એ વસ્તુની ઉપર એ ઓથોરિટી બતાવશે, એ ફાઇટ આપવાની પૂરેપૂરી પ્રયત્ન કરશે. એની જ કમ્પેરમાં જેની મિથુન રાશિ હશે, જેનો સ્વામી કોણ થયો? બુધ થયો, એ કરશે લોજિકલ વાત. એ વાત કરશે કે ભાઈ આપણે કંઈ સેટલમેન્ટ કરી દઈએ, ઝઘડો કરીને મતલબ નથી, તમારું પણ ખરાબ થાય, મારું પણ ખરાબ થાય. એટલે એ એકદમ સિચ્યુએશનને કામલી, મેન્ટલી અને લોજિકલી હેન્ડલ કરવાની કોશિશ પૂરેપૂરી કરશે. આ એક જનરલ પ્રિડિક્શન છે કે જનરલી મેષ રાશિવાળા કેવો હોય? એગ્રેસિવ હોય છે. બિકોઝ ચંદ્રમાનું કનેક્શન થયું છે અગ્નિ સાથે, ફાયર સાથે. અને જ્યારે ચંદ્રમાનું કનેક્શન થાય છે બુધ સાથે, બુધ યાની કે મિથુન રાશિ ઇઝ અ લોજિકલ રાશિ. ઇટ ઇઝ અ આઈ કેન સે પબ્લિક સ્પીકિંગની રાશિ છે આ રાશિ, રાઈટ. તો એ લોકો જનરલી વસ્તુઓને શોર્ટમાં પતાવવાની વાત કરે, રાઈટ. ડેટ મીન્સ કેટલો મોટો ફરક આવી ગયો કે રાશિ ચેન્જ થવાથી વ્યક્તિઓના સિચ્યુએશનને હેન્ડલ કરવાની જે પદ્ધતિ છે એમાં પણ આસમાન જમીનનો અંતર આવતો હોય છે બધી રીતે, ઠીક છે. તો હવે આપણે વાત કરીશું મેષ રાશિથી. આજે આપણે સ્ટાર્ટ કરીએ કે મેષ રાશિના જાતકોના કયા ગુણ, કયા ખરાબ ગુણો, આ રાશિમાં શું મહત્ત્વનું છે, રાઈટ. આ રાશિના શું ખાસિયતો છે, રાઈટ, એની પર આપણે આજે વાત કરીશું.
તો મેષ રાશિ જે છે એ કાલ પુરુષની પ્રથમ રાશિ છે, જેનું નામ જ પ્રથમ રાશિ છે, મતલબ એ વ્યક્તિ પણ કેવા હોય છે? પ્રથમ. ડેટ મીન્સ ફાસ્ટ, એગ્રેસિવ, દરેક કામમાં ઇનિશિયેટિવ લેવું, કંઈક નવું સ્ટાર્ટ કરવાની અંદરથી એ લોકોની ઈચ્છા હોય છે. જેવું કોઈ નથી કર્યું એવું હું કરીને બતાવું, બધી રીતે ક્લાસમાં પણ પહેલાં આવવાનો પ્રયત્ન કરે, રાઈટ. તો જેનો પણ મેષ રાશિ છે એને જનરલી ફાસ્ટ કામ કરવું ગમે છે. એ લોકો સ્વભાવના ઉતાવળિયા હોય છે, નો ડાઉટ. ઉતાવળને કારણે ઘણી ફેરે ભૂલો પણ ઘણી કરે છે, પણ એ લોકોમાં એક ક્વોલિટી છે કે ઉતાવળમાં બધા કામ પટાવો. એ લોકોને ધીરજ એ લોકોમાં ઓછી હોય છે. એનું બીજું એક રીઝન પણ છે કે સૂર્ય દેવતા આ કુંડલીમાં ઉચ્ચના થાય છે અને શનિ દેવતા મેષ રાશિમાં નીચના થાય છે. ડેટ મીન્સ શનિ શેનો કારક છે? શનિ દેવતા કારક છે ધીરજના, સ્થિરતાના, ગંભીરતાના, નિયમિતતાના. તો જ્યારે પણ જેની મેષ રાશિ છે તો એ વ્યક્તિએ એના જીવનમાં એને સ્થિરતા લાવવી જરૂરી છે, ધીરજ લાવવી ખૂબ જ જરૂરી છે. જો એ શનિની ક્વોલિટીઝને માસ્ટર કરી દે એના જીવનમાં, તો એનું જે પાવર છે, પાવર, એગ્રેશન પ્લસ ધીરજ, આ ત્રણનું જે કોમ્બિનેશન થાય તો વ્યક્તિને જલ્દી સફળતા મળે. ઓકે, તો શનિની જે ક્વોલિટીઝ એનામાં મિસિંગ છે, કારણ કે દરેક રાશિમાં કોઈ સૂર્યની ક્વોલિટી સારી મેષમાં આવી ગઈ છે, એટલે એ લોકો કેવો હોય? લીડર હોય. કે સૂર્ય આ રાશિમાં ઉચ્ચનો થાય છે તો આ લોકો બોર્ન લીડર. આ લોકોને હંમેશા આગળ પડતું પોતાનું પ્રભુત્વ બતાવવું, પબ્લિક સ્પીકિંગમાં જવું, રાઈટ, પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરવી, ફિઝિકલ હાર્ડવર્ક કરવું, જીમમાં જવું, રાઈટ, આ લોકોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોવો, એ બધી વસ્તુઓ જનરલી જોવામાં આવે છે. પરંતુ અગેન અહીંયા શનિ નીચના થાય છે, એના કારણે ધીરજ ઓછી હોય છે આ લોકોમાં. દરેક કામ ઉતાવળમાં કરવા જાય છે અને ઉતાવળને કારણે એ ઘણી બધી સમસ્યાઓ પણ ભોગવે છે. બીજું, આ લોકોએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. ઘણી ફેરી મેષ રાશિવાળાનો જે હાઈપર ગુસ્સો છે એ ઘણી ફેરી ખોટા સમયે નીકળી જાય છે અને પછી પસ્તાવો થાય છે, કાશ મેં આ નહીં કર્યું હોતે. કારણ કે મંગલનો જે કટ્ટર દુશ્મન છે એ કોણ છે? બુધ છે. કોણ છે? બુધ છે. પેલી કહાવત નથી કે જ્યારે વ્યક્તિની ઉપર ગુસ્સો સવાર થઈ જાય ત્યારે બધું ભાન એ વ્યક્તિ ભૂલી જાય. એનું કારણ છે કારણ કે જેનો કુંડલીમાં મંગલ બહુ સ્ટ્રોંગ હોય અને બુધ વીક હોય તો એ વ્યક્તિ બોલતા પહેલાં વિચારશે નહીં, પહેલાં એક્શન કરી નાખશે ને પછી એના પર વિચાર કરશે. તો મંગળ અને બુધ જેમ શત્રુ છે, રાઈટ, તો એના કારણે વ્યક્તિ ઘણી ફેરી બોલવાનું ભાન ભૂલી જાય છે અને ગમે તેમ વસ્તુઓ સામેવાળાને કહી દે છે, રાઈટ. તો મેષ રાશિવાળાએ આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. હવે મેષ રાશિના સ્વામી છે મંગલદેવ. મંગલદેવને આપણા શાસ્ત્રમાં હનુમાનજી સાથે કમ્પેર કરવામાં આવ્યા છે. તો આ લોકો, જે લોકોની પણ મેષ રાશિ છે, એ લોકોએ હનુમાન ચાલીસાનું પાઠ રેગ્યુલર કરવું જોઈએ, જેથી કરીને એમની અંદરનું જે એગ્રેશન છે એ એગ્રેશન કંટ્રોલમાં આવે. જેમ હનુમાનજી પાસે પણ અનેક શક્તિઓ હતી, અનેક તાકાત હતી, એ ધારતે તો લંકાને એ સમયે ખાક કરીને આવી જતે, રાઈટ, રાવણ નાશ પણ કરી શકતે. તેમ છતાં પણ એમને પોતાની જે ભાવનાઓ છે એને કંટ્રોલમાં રાખી, રાઈટ, અને એ જે દૂત તરીકે ગયા હતા તો દૂત તરીકે જ પાછા આવ્યા, રાઈટ. ડેટ મીન્સ તમારે પણ તમારી જે એનર્જી છે એને બેલેન્સ કરવા માટે હનુમાન ચાલીસાનું પાઠ તમારે રેગ્યુલર બેઝ પર કરવું જોઈએ. સેકન્ડ, તમારે તમારી ફિઝિકલ બોડીનું પણ ધ્યાન તમારે ખૂબ જ રાખવું જોઈએ, કારણ કે મંગલ એ કારક છે ફિઝિકલ બોડીનો. તમારી ફિઝિકલ બોડી જેટલી સારી એટલું જ તમારું માઇન્ડ એક્ટિવ રહેશે બધી રીતે, રાઈટ. તો તમારે રેગ્યુલર જીમ કરો, તમે એક્સરસાઇઝ કરો, તમે ઘરમાં પણ તમે જીમ કરો, કંઈક પણ તમે એક્ટિવિટી કરી શકો છો. હવે જે મંગલ છે એ મંગલ દેવ ઉચ્ચના થાય છે મકર રાશિમાં, જે કાલ પુરુષની કુંડલીમાં કર્મ સ્થાનની રાશિ આવી છે. ડેટ મીન્સ મેષ રાશિવાળાના જાતક લાઈફમાં ખુશ રહેવું હોય તો કર્મ કરતા રહો, કારણ કે એ લોકોનું જેટલું કામ સારું ચાલશે એટલું એ લોકો ઇન્ટરનલી હેપ્પી રહેશે. એ લોકોને લાઈફમાં સૌથી વધારે હેપ્પીનેસ એમાં આવે છે? કામમાં જ આવે છે. કામ ચાલતું રહે, હું બસ મારા કામમાં ઇન્વોલ્વ રહું અને મહેનત કરતો રહું. કારણ કે મંગલદેવ શનિની રાશિમાં ઉચ્ચના થાય છે, જે કર્મ પ્રધાન રાશિ છે બધી રીતે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે આગળની પણ રાશિઓને જોતા રહીશું, રાઈટ. અને ધીમે ધીમે ઘણા વિડીયોઝ હવે રેગ્યુલર હું બનાવવાનો છું, એટલે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ. રાધે રાધે. હરિ ઓમ.